पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिओम हरिओम। परम पूज्य स्वामी श्री प्रेमपुरी जी महाराज ना चरणों में कोटि कोटि प्रणाम। आज तारीख 15 एप्रिल 2021 स्वामी श्री प्रेमपुरी जी आश्रम ट्रस्ट आयोजित कुमारी बंदीशी अश्विनभाई बंगाળી स्मृति व्याख्यानमाळाना बीजा दिवसे आप सर्वेનું हार्दिक स्वागत है। અને ચૈત્રી નવરાત્રીનું પર્વ છે, આપને સર્વેને જય માતાજી। આ ભજન સંધ્યામાં આયોજન માટે પ્રેમપુરી આશ્રમ તથા સમસ્ત બંગાળી પરિવાર, ખાસ કરીને આપણા અશ્વિનભાઈ બંગાળી અને નયનાભાઈ બંગાળીને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આપ જાણો છો તે મુજબ આપણે ગઈકાલે પણ સાંભળ્યા છે એમને અને આજે પણ સાંભળવાના છીએ। તે મુજબ આપણા વિદ્વાન વક્તા ડોક્ટર શ્રી નરેશ વેદ આપણને ઉદ્ધવ ગીતા વિષય ઉપર પ્રવચન આપવાના છે। ગઈકાલથી આ વિષય ચાલતો વિષય છે, આજે પણ આપણને એ વિષય પર તેઓ પ્રકાશ પાડવાના છે અને આપણને સુંદર પ્રવચન રસણ જરૂર કરાવે છે અને કરાવશે। આપણે તેમના ચરણોમાં વંદન કરીએ અને તેમનો આભાર માનીએ અને તેમને પ્રવચન શરૂ કરવા માટે વિનંતી કરીએ। જય શ્રી કૃષ્ણ। श्री कृष्णं वंदे जगद्गुरु। कुमारी बंदीशी स्मृति व्याख्यानमाला में आ वर्षे આપણે કાલે શરૂ કર્યું છે આપણે જોયું છે ભાગવતના 11મા સ્કંધમાં આવેલા ઉદ્ધવ ગીતા એના 24 અધ્યાયો છે। તેની અંદર રજૂ થયેલું છે વેદાંત દર્શન છે, તેની વાતનો આપણે ગઈકાલથી આરંભ કર્યો છે। કાલે આપણે જોયું કે ભગવાન આ પૃથ્વી ઉપરની પોતાની અવતાર લીલા સમાપ્ત કરી ગોલોકમાં પોતાના ધામમાં સિધાવાના છે, પણ એ પૂર્વે પોતાના સમગ્ર યદુવંશને લઈને દ્વારિકાથી પ્રભાસ જવાના છે। એ વાતનો ખ્યાલ આવતાની સાથે જ એમના અંતરંગ મિત્ર, એમના મંત્રી અને સૌથી વિશેષ તો એમના પરમ ભક્ત એવા ઉદ્ધવજી બહુ જ બેવહળ થઈ ગયા અને એમણે પોતાને સાથે લઈ જવા માટેની વિનંતી પ્રભુની પાસે જ્યારે કરી, પ્રભુએ પૂછ્યું કે કેમ આટલા બધા વિભળ છો, શા માટે તમે આ પ્રકારનો આગ્રહ રાખી રહ્યા છો? ત્યારે એમણે કહ્યું કે આપના વિના એક ક્ષણ જીવી શકાય એવું નથી, મારી આ હાલત છે એવું નથી, અહીંના સમગ્ર જીવોની આખી સૃષ્ટિની હાલત એ થાય તો અમારે કરવું શું? તેના ઉત્તર રૂપે ભગવાન શ્રી કૃષ્ણે એમને જે સદુપદેશ આપ્યો ત્યાં 24 અધ્યાયોમાં 1080 શ્લોકોમાં પથરાઈને જે પડ્યો છે, એટલે 11મા સ્કંદના 6ઠા અધ્યાયથી માંડીને 29મા અધ્યાય સુધીમાં કુલ 24 અધ્યાયોમાં આ ઉદ્ધવ અને શ્રી કૃષ્ણનો જે સંવાદ છે તે સંવાદમાં આ વેદાંતનું જ્ઞાન કેવી રીતે ભગવાન આપે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને પ્રશ્નો પૂછ્યા અને શ્રી કૃષ્ણે ઉત્તર આપ્યા। એ કિંગ કર્તવ્ય મૂળ થઈ ગયો, તેને શું કરવું એ ખબર નહોતી પડતી અને એને કર્તવ્યમાં પ્રેરવો હતો, એટલે એને કર્તવ્યનો અને કર્મયોગનો બોધ કર્યો। અહીંયા ઉદ્ધવજી છે તે કિંગ કર્તવ્ય મૂળ થયેલા નથી, પણ અર્જુનની જેમ એમના મનમાં પણ વિષાદ છે, કેમ કે પોતાના પ્રાણ જેવા, પોતાના આત્મા જેવા પ્રભુ છે તે પોતાની પાસેથી હવે ચાલે જવાના છે, વિદાય થવાના છે। તો વિષાદની એક ક્ષણોમાં શું કરવું એનું માર્ગદર્શન છે તે માગે છે। એ વૈરાગી અને નિર્ગ્રંથ હોવાથી
એને શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ અર્જુનને અપાયેલો હતો તેવો કર્મયોગનો બોધ આપવાને બદલે એક સર્વાંગી જ્ઞાન યોગનો બોધ ભગવાન શ્રી કૃષ્ણ એને આપી રહ્યા છે. એનો આરંભ આપણે ગઈકાલે જોયું તેમ એમણે જે કર્યો તે ગુરુ દત્તાત્રેય એના 24 ગુરુઓની વાતથી કર્યો. એની પાછળ ઊંડો રહસ્ય છે અને તે એ છે કે શ્રી કૃષ્ણ સમજાવવા માંગે છે કે જેમ મેં આ સૃષ્ટિ ઉપરના જે દુરિત દૂષિત એવા કામો હતા, ધર્મને બદલે અધર્મની બોલબાલા થઈ હતી, સજ્જનો અને સંતો સાધુઓ છે તેને હેરાનગતિ થતી, એ બધું સુધારીને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે મેં જે અવતાર એમ તમને પણ આ પૃથ્વી ઉપર સૌને મનુષ્ય રૂપે જ્યારે અવતાર આપ્યો છે ત્યારે એ એટલા માટે જ આપ્યો છે તમે મારા જ અંશ છો, હું અને તું તમે જુદા નથી. તો તમારે પણ તમારું અવતાર કાર્ય છે એ પૂર્ણ કરવાનું છે. અને અવતાર કાર્યની અંદર સૌથી વિશેષ જે વાત છે તે એ છે કે તમે અજ્ઞાની થઈ ગયા છો. તમારા પોતાના અંતસ્તત્વનું, અંતકરણનું, આત્માનું તમને વિસ્મરણ થઈ ગયું છે. તમે કોણ છો તેનું તમને વિસ્મરણ થઈ ગયું છે. તમારો ધર્મ અને તમારો કર્મ શું છે એનું તમને વિસ્મરણ થઈ ગયું છે. અને એને પરિણામે તમે સંસારની ચકાચૌંધમાં આવીને જે કરવાનું છે મનુષ્ય તરીકે અવતાર ધારણ કરીને કાર્ય તમે ચૂકી જાઓ છો. તો એનો બોધ આપવા માટે સૌથી પહેલા એમને આ ગુરુ દત્તાત્રેયના 24 અવતાર દ્વારથી આરંભ કર્યો. સૌથી પહેલી વાત એમણે ઉદ્ધવને નિમિત્તે આપણને સૌને સમજાવી કે મનુષ્યો જેમણે આ પૃથ્વી ઉપર અવતાર લીધો છે એ સૌએ આ સંસારમાં સર્વત્ર આંખ કાન ઉઘાડા રાખીને જીવવું જોઈએ. અને જે કોઈ સત્વો અને તત્વો છે તેની પાસેથી જે કંઈ શીખી શકાય તે શીખવું જોઈએ. આપણે કામ કરતા નથી, દરેકની પાસે કઈ ને કઈ વિશેષતા હોય છે. પછી ચાહે પૃથ્વી હોય, એ જલ હોય, એ વાયુ હોય, એ અગ્નિ હોય, એ આકાશ હોય, પછી ચાહે પશુ પંખી હોય, પછી ચાહે જીવજંતુ હોય, પછી ચાહે મનુષ્યો હોય, હલકા ગણાતા કે ઉત્તમ ગણાતા. તો સૌની પાસેથી કંઈક સારી વસ્તુ હોય છે જે આપણે ગ્રહણ કરવાની હોય છે. જીવનનું બીજું નામ જ આ પ્રકારે નિરંતર શિક્ષણ પ્રક્રિયા છે. શીખતા રહેવાનું છે, વિદ્યાર્થી બનીને શીખતા રહેવાનું છે. તો એ વાત સૌથી પહેલી એમને સમજાવીને આપણને એક વાત બરાબર ગળે ઉતરે એ રીતે એમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એ વાત એ હતી, હું બહુ જાજી વિગતમાં નહીં જઉં કેમ કે આપણે ઝડપથી આગળ વધવું છે. તો પૃથ્વી પાસેથી ધૈર્ય અને ક્ષમા આપણે શીખવાના છે. ગમે એટલી પૃથ્વીને ખૂંદો, ગમે એટલી પૃથ્વીની ઉપર વિતાડો, અને છતાંય પૃથ્વી છે તે ક્યારેય બળવો પોકારતી નથી અને બધું જ ધીરજથી સહન કરે છે અને તમને ક્ષમા કરે છે. પર્વત અને વૃક્ષો પાસેથી આપણે ઉદારતા અને પરોપકાર છે તે શીખવાના છે. કેટલા આપણી ઉપર ઉપકાર કરે છે. તમે વૃક્ષોને પથ્થર મારો છો અને તમને ફળ આપે છે. પર્વતો છે તે તમને સરિતાઓ આપે છે, તમારી ઉપર કેટલો મોટો ઉપકાર કરે છે. વાયુ પાસેથી તમને ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટેના વિષયોની જે ઈચ્છા જાગે છે તેનું શમન શીખવાનું છે. આકાશ પાસેથી તમારે અસંગપણું શીખવાનું છે. આકાશ કોઈથી સંગ નથી કરતો અને નિસંગ કે અસંગ રહે છે એ વાત શીખવાની છે. જળની જેમ શુદ્ધ સ્નેહયુક્ત અને તમારે લોક પાવન અને મૃદુભાષી થવાનું છે. અગ્નિ પાસેથી તમારે કોઈના દોષ ન જોવા અને કોઈના દોષ પોતાનામાં આવવા ન દેવા એ શીખવાનું છે. સૂર્ય પાસેથી તમારે ઇન્દ્રિયોના કોઈ પણ વિષયોમાં આસક્તિ ન રાખી એ શીખવાનું છે. અને ચંદ્રની પાસેથી તમારે બધી જ અવસ્થાઓ જેમ ચંદ્રની બદલાતી રહે છે તેમ શરીરની પણ બદલાતી રહેવાની છે, વાત સમજવાની છે. કબૂતર અને કબૂતરીની કથા દ્વારા સમજાવ્યું છે કે ક્યારેય આરૂઢ ચ્યુત થવું નહીં. તમે તમારા સંતતિ અને સંપત્તિના ઘર પરિવારના ખ્યાલમાં ડૂબેલા રહેશો તો જેમ પેલા કબૂતર અને કબૂતરી એ પેલા વ્યાઘ્રની પેલા શિકારીની જાળમાં જેમ સપડાઈને મોતને નોતરી બેઠા એવું તમારું પણ થશે. તમારે સંસારના બંધનમાં તમે મૃત્યુને નોતરી બેસો. અજગર પાસેથી પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત ભોજન છે તેનાથી સંતુષ્ટ રહેવું એ સમજવાનું છે. અને સમુદ્ર પાસેથી શીખવાનું છે કે કોઈ પણ નિમિત્તથી ક્ષુભિત ન થવું. પતંગિયા પાસેથી શીખવાનું છે કે માર્મિક પદાર્થોમાં અનાશક્તિ રાખવી.
મધમાખી પાસેથી તમારે જે સમજવાનું છે તે ભોજનને માટે કોઈ પણ પ્રકારનો સંગ્રહ છે તે ન કરવો. હાથી પાસેથી તમારે શીખવાનું છે કે કોઈ પણ સ્ત્રીને ક્યારે ભોગ્ય ભાવે છે તે સ્વીકારવી કે જોવી નહીં જોઈએ. હરણ પાસેથી તમારે શબ્દ વિષયમાં જે વૈરાગ્ય છે તે કેળવવાનું શીખવાનું છે. માછલી પાસેથી તમારી રસેન્દ્રિય છે તે વશમાં રાખવાનું શીખવાનું છે. અને પીંગળાની પાસેથી તમારે વેશ્યા જે છે એની પાસે શીખવાનું છે કે ભગવાનની સત્તાનો સ્વીકાર હંમેશા જીવ માત્ર કરવાનો છે. સૌથી વિશેષ તો તમારે તમારા શરીર પાસેથી શીખવાનું છે, અને એ પણ તમે કરતા નથી. રાજન, આ ગુરુઓ પાસેથી શિક્ષા જે ગ્રહણ કરી તેમાં મારા શરીર પાસેથી હું જે શીખ્યો છું તે તમને જણાવું છું. શરીર મારો ગુરુ છે, કારણ કે તે મને વિવેક અને વૈરાગ્ય શીખવે છે. આપણું પોતાનું શરીર આપણને જ્ઞાનના 2 પગથિયા સૌથી પહેલા શીખવે છે. મરવું અને જીવવું તો તેની સાથે લાગેલું રહે જ છે, પણ આ શરીરને પકડી રાખવાનું ફળ એ છે કે દુઃખ પર દુઃખ ભોગવતા જાઓ. જો આ શરીરથી તત્વ વિચાર કરવામાં તમને સહાયતા મળે તો તમારે સમજવાનું એ છે કે હું આ શરીરને પોતાનું ક્યારેય સમજીશ નહીં. હંમેશા એ નિશ્ચય રાખું છું કે એક દિવસ આ શરીરને શિયાળ અને કૂતરા ખાઈ જશે, એટલે હું શરીરથી અસંગ થઈને વિચરણ કરું. હું પોતે શરીર નથી. તો શરીરને પોતાનું ન સમજવું અને પોતે શરીર છે એ વાત ન સમજવી એનું નામ વિવેક છે. અને શરીરથી અસંગ થઈને જીવનમાં વિચરવું એનું નામ વૈરાગ્ય છે. તો વર્તમાન શરીર દ્વારા મૃત્યુ પછી નવા શરીરનું બીજ રોપવું એનું નામ શ્રદ્ધા છે. અને સમદમના અભાવથી કર્મેન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો જે જીવને હેરાન કરે છે તે તમારે શ્રદ્ધા અને વિવેકથી દૂર કરવાના હોય છે. તો મનુષ્ય શરીર છે તેની અંદર સૌથી ચરમ લક્ષ્ય છે તે મુમુક્ષુતાનું છે. તમારે આ શરીરની અંદર કાગડા, કૂતરા અને એની સાથે ચાચડ વાકડ મચ્છર કે માખી જે રીતે કોઈ પણ ઉદ્દેશ વિના જેમ જન્મ્યા હતા તેમજ મૃત્યુ પામે છે, તેમ અસાર જીવન છે તે તમારે વેડફી નથી નાખવાનું. જીવનમાં એક પરમ લક્ષ્ય છે તે તમારે નિશ્ચિત કરીને ધપવાનું છે આગળ. અને જીવનનું પરમ લક્ષ્ય છે તે મોક્ષ છે. એ વાત મોક્ષની તમારે સમજવાની છે અને એને તમારે અંતિમ રૂપે સ્વીકારવાની છે. તો આ બધા ઉપદેશથી એ કહે છે કે ગુરુ પાસેથી તો પર્યાપ્ત અને સુદ્રઢ એ બોધ આપણને થાય, પણ એ હંમેશા મર્યાદિત હોય. એટલે મનુષ્ય પોતાની બુદ્ધિથી પણ ઘણું બધું સમજવું અને વિચારવું એ આવશ્યક હોય છે. અને એટલા માટે થઈને તમને આ કથા કહી ગુરુની, એમ કહી અને એ 9મો અધ્યાય પૂરો કર્યો. હવે ભૂમિકા રચાઈ ગઈ. શાની ભૂમિકા રચાઈ ગઈ? એ ભૂમિકા રચાઈ ગઈ કે જેણે આ ભૌતિક અને મર્ત્ય એવા જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં જવું છે. આપણા સૌના મનમાં પ્રશ્ન છે કે ભાઈ એવું શક્ય છે કે અમે અમારા ઘર પરિવારમાં રહીએ, અમારો વેપાર ધંધો સંભાળતા, સમાજમાં અમારી પ્રતિષ્ઠા સાચો જે રીતે જીવીએ છીએ એ જીવનમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર અમે અધ્યાત્મ જીવનમાં પ્રવેશી શકીએ? અથવા જો ફેરફાર કરવો પડે તો કયો કરવો પડે? શું કરીએ તો અમે આ રીતે સ્વિચ ઓવર થઈ શકીએ? ભૌતિક જીવનમાંથી અમે આ પ્રકારે આધ્યાત્મિક જીવનમાં, સ્પિરિચ્યુઅલ લાઈફમાં અમે કેવી રીતે પરિવર્તિત થઈ શકીએ? તો આ ઉદ્ધવને નિમિત્ત કરીને આપણને હવે સમજાવવાની જે શરૂઆત કરવી છે તે આ કરવી છે કે તમે નરમાંથી નરોત્તમ કેવી રીતે થઈ શકો. તમે તમારા જીવનનું જે અંતિમ લક્ષ્ય છે જ્ઞાન પ્રાપ્તિ, એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, આત્માની સાથે તમારે સાક્ષાત્કાર કરવો, તમારા સ્વ સ્વરૂપ સાથે અનુસંધાન સાધવું, અને એમ કરીને તમારે મારી અંદર સ્થિર થવું, એ જે કામ કરવાનું છે. તો એને માટે થઈને વિવેક અને વૈરાગ્ય સૌથી પહેલી 2 મોટી જરૂરિયાતો છે. એ જરૂરિયાતો ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની કથાઓમાંથી આપણને સમજાવી. અને હવે આપણને એ કહે છે 10મા અધ્યાયમાં આપણને શીખવે છે. કઈ વાત શીખવે છે? કે અંતકરણની શુદ્ધિથી તમારે આરંભ કરવો. જેમણે અધ્યાત્મ માર્ગની અંદર આગળ ધપવું છે તેમણે અંતકરણની શુદ્ધિ. તો ત્યાં સૌથી પહેલી વાત એ આવે કે અંતકરણ એટલે શું? એ સામાસિક શબ્દ છે, સંસ્કૃત શબ્દ છે. અંતઃ એટલે અંદરના અને કરણ એટલે સાધન. જેમ આપણને જીવનમાં ભગવાને શરીર ને ઇન્દ્રિયો એ બાહ્ય સાધનો આપ્યા છે જીવવા માટે, એમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એવા અંદરના સાધનો બીજા 4 આપ્યા છે. તો 4 અને 2 6 સાધનો આપણને એટલા માટે આપ્યા છે કે જેના વડે આપણે
વિવેકનો ઉપયોગ કરી, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણા જીવનનું જે ચરમ કે પરમ લક્ષ્ય છે એ લક્ષ્યને આપણે પામી શકીએ, મોક્ષને આપણે પામી શકીએ. એટલે કહે છે કે તમને હું સમજાવી દેવા માંગુ છું કે જે દુઃખ તમે જીવનમાં અનુભવો છો, જે સુખની તમે ઝંખના કરો છો, એ તમારા જીવનની અંદર સ્વપ્ન સમાન તમને લાગે છે, કારણ કે તમે જાગેલા જ નથી. તમે જાગી જાઓ. આ સંસારની ચકાચોંધમાં તમે અહંતા અને મમતાના ભાવ વચ્ચે, તમે આશક્તિ અને અભિનિવેશની વચ્ચે જીવો છો, અને એટલે તમે કુંભકર્ણ જેવી નિદ્રામાં છો. નરસિંહ મહેતા એટલા માટે તો ગાયું હતું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. તો આ અટપટા ભોગ ભાસતી ઊંઘની, કુંભકર્ણ જેવી ઊંઘની પરિસ્થિતિમાં આપણે છીએ. એમાંથી જાગવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. હવે જરા આપણે સમજીએ વિવેક એટલે શું. ડિક્શનરી ખોલીને એનો અર્થ આપણે જોઈએ છીએ. વિવેકને આપણે અંગ્રેજીમાં કર્ટસી. દાખલા તરીકે આપણે વાતમાં કહેતા હોઈએ છીએ મારા સંતાનો બહુ વિવેકી છે. કોઈ બહારથી મહેમાન આવે તો મારો પુત્ર સોફામાં બેઠો હોય તો તરત ઉભો થઈ અને આદરપૂર્વક એમને બેસવાની જગા સૂચવે છે, એમને બેસવા માટે આગ્રહ કરે છે. ચોક્કસ વિવેક દાખવે છે. મારી પુત્રી અંદરથી તરત જ પ્લેટમાં પાણીનો ગ્લાસ લઈને આવે છે અને પાણી ઓફર કરે છે. આપ શું લેશો એમ પૂછે છે. કેટલી વિવેકી છે. એ વિવેકની વાત નથી. આ કર્ટસી થઈ. આ કર્ટસીનો અર્થ આ વિવેકમાં નથી. આ વિવેકનો જે અર્થ છે તે ઊંડો છે. વેદાંતમાં જ્ઞાનની આખી ચર્ચામાં વિવેકનો અર્થ, જે વિવેક ચૂડામણીમાં આપણે જોયો, તે પાવર ઓફ જજમેન્ટ. આપણે જીવનમાં એક જજમેન્ટ લેવાનું છે, એક નિશ્ચય કરવાનો છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. સાદી બુદ્ધિનો નહીં, વિવેક બુદ્ધિનો. અને કયો એ કરવાનો છે કે જીવનમાં નિત્ય શું છે, અનિત્ય શું છે, શાશ્વત શું છે, નશ્વર શું છે, કાયમી શું છે અને ક્ષણભંગુર શું છે, આત્મા શું છે અને અનાત્મા શું છે. તો એ ભેદ આપણને જ્યારે સમજાય ને, એ આવડે, જેને હંસ જેવો નિર્ક્ષીર વિવેક કહે છે, તો એ રીતે તમે સૌથી પહેલો વિવેક કેળવો કે તમને એમ લાગે કે આ શરીર, આ સંસાર એ બધું જ અસાર છે. આ બધું જ આભાસી છે. શરીર એ ટકવાનું નથી. શરીરની અવસ્થાઓ બદલાવવાની છે. માણસ ધીરે ધીરે બાળક હતું એમાંથી મોટું હૃષ્ટપુષ્ટ શરીર વાળું થવાનું, જુવાન થવાનું, વૃદ્ધાવસ્થા હોવાની, માંદો પડવાનો, આજાર અવસ્થા, મૃત્યુ આવવાની, એમ અવસ્થાઓ બદલાવવાની છે. એનું મન બદલાવાનું છે, એનું ચિત્ત બદલાવાનું છે, એનો અભિગમ બદલાવાનો છે. બધું બદલાતું રહેવાનું છે. કઈ નિત્ય નથી. તો જેનું નામ છે એનો નાશ છે. તો આ જગતના અને આ સંસારના તમામ પદાર્થોને નાશ છે, અને માટે એ બધા જ નાશવંત હોવાને કારણે નશ્વર છે, ક્ષણભંગુર છે, નિત્ય નથી. નિત્ય એકમાત્ર વસ્તુ છે તે સત્ય છે, અને સત્યનું જ બીજું નામ છે તે બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે, પરમાત્મ તત્વ છે. આ વસ્તુનું ભાન થઈ જવું એનું નામ વિવેક છે. અને કર્મ કર્યા વગર તો જીવનમાં રહી નથી શકાવા. જેવા આપણે જન્મીએ છીએ કે મટકું મારવું, શ્વાસ લેવો, માના સ્તનને પકડીને ધાવવું, ત્યાંથી માંડીને આપણા કર્મો છે તે શરૂ થઈ જાય છે. મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી આપણે કર્મો કરતા રહેવા પડે છે. પણ એ કર્મો કરીએ ત્યારે આપણને ભગવાને જે બાકીની શક્તિ આપી છે, સમજ શક્તિ, સંવેદન શક્તિ, બુદ્ધિ શક્તિ, વિવેક શક્તિ, એનો ઉપયોગ કરીને આપણે તત્વનો ભેદ કરવાનો છે. કે હવે આ જો ખબર પડી ગઈ છે કે શરીર અને સંસાર બંને અસાર છે, બંને મિથ્યા છે, કારણ કે સ્વપ્ન જેવો સંસાર છે અને સ્વપ્ન જેવી જિંદગી છે. એક દાસ્તાન જેવી, એક કહાણી જેવી આ જિંદગી છે ને, એ પણ પૂરી થઈ જવાની છે. અને દુઃખ સિવાય, તાપ સંતાપ સિવાય કોઈ બીજું છેવટે ફલ નથી. એ જો સમજી જાય આપણે, તો સમજવાનું છે કે નિષ્કામ ભાવે આપણે જીવન જીવવાનું છે. કર્મ કરવામાં આસક્તિ હોય ત્યાં સુધી આપણે આસક્ત કહેવાઈએ, અને કર્મ કરવામાં અને કર્મનું ફળ છે તે પ્રાપ્ત કરવાની લાલસામાં ન રહેવું, તેનું નામ નિષ્કામતા છે. તો આવું નિષ્કામ કર્મ, નિષ્કામ ભાવ કેળવવો એ બીજી જરૂરિયાત છે. અને વિવેક જાગૃત થાય ત્યારે જ આવે છે. એટલે કહે છે કે જે જાગૃત થઈ જાય છે તે સમજે છે કે તમામ પદાર્થ મિથ્યા છે, અને મિથ્યા પદાર્થો હંમેશા દુઃખરૂપ હોય છે. કર્મ એ શરીરનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી. તેથી કર્મમાં નિષ્કામ ભાવ આપણે રાખવાનો છે. આવા વિવેકથી અંતકરણના મળ દોષ છે તે દૂર થાય છે.
આપણા શાસ્ત્રો અને આપણે ઉપનિષદો જયારે જોયું, શંકરાચાર્યના ગ્રંથો જોતા હતા ત્યારે આપણે જોયું કે આપણા દુઃખના મૂળમાં ભારતીય સમગ્ર તત્વજ્ઞાન એક પાયાનો પ્રશ્ન વિચારે છે, ને તે એ છે કે જીવનમાં દુઃખ શા માટે છે? કોઈ કારણ હોય તો જ પરિણામ હોય, કોઈ કારણ હોય તો જ કાર્ય હોય. તો દુઃખ છે એનું કોઈ કારણ હોવું જોઈએ, અને દુઃખનું કારણ શું છે એની છાનબીન કરતા, એની શોધખોળ કરતા તમામ આપણા ચિંતકો એક વાત ઉપર આવ્યા, અને તે વાત આવી કે અજ્ઞાન એનું મૂળ છે, અવિદ્યા એનું મૂળ છે, આસક્તિ એનું મૂળ છે, અને અભિનિવેશ એનું મૂળ છે. આપણે આ બધાથી ઘેરાયેલા છીએ, એમાંથી મુક્ત નથી થતા, અને માટે એનો નાશ કરો. તો અજ્ઞાનનો નાશ શાનાથી થાય? જ્ઞાનથી થાય. જેમ અંધકારનો નાશ પ્રકાશથી થાય, એમ અજ્ઞાનનો નાશ છે જ્ઞાન. અને જ્ઞાન એટલે આત્મજ્ઞાન. તત્વચિંતનમાં જ્ઞાનનો અર્થ તે કોઈ પાઠ્યપુસ્તક કે શાસ્ત્રનો સ્વાધ્યાય, એનું અધ્યયન, એનું નામ જ્ઞાન નથી. ઘણા થોથાઓ વાંચીને આપણે છે તે પંડિત થઈ જઈએ, એનો અર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું ન કહેવાય. વિવેકાનંદજી કહેતા હતા કે તો લાઇબ્રેરીઓને, પુસ્તકાલયોને, ગ્રંથાલયોને આપણે ઋષિમુનિઓ કહેવા. આ આપણા એન્સાઇક્લોપીડિયા હોય છે, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, જ્ઞાનકોશો, એ બધાને પરમ ઋષિઓ આપણે કહેવાય, કેમ કે એની અંદર કેટલું જ્ઞાન ભરેલું પડ્યું છે. જ્ઞાનકોશો છે, એ જ્ઞાનની વાત નથી. આત્માને ઓળખે તે વાત, બીજા બધા પદ. જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ. જીવન એક સાધના છે, અને સાધનાનો અંતિમ ઉદ્દેશ છે તે આત્મતત્વને ઓળખવાનો છે, આત્મતત્વને પામવાનો છે. આત્માને ઓળખી અને પછી એનું દર્શન કરીને અટકવાનું નથી, આત્મ સિદ્ધ થવાનું છે, આપ્તકામ થવાનું છે. એટલી ચરમ અવસ્થાએ તમે પહોંચી શકો એટલી તમને સગવડ મેં આપી છે. તો હવે એટલા માટે થઈને અવસ્થાઓની વિચારણાથી સમજાવે છે કે તમે જાગ્રત અવસ્થામાં, સ્વપ્નાવસ્થામાં અને સુષુપ્તિ, એવી 3 અવસ્થામાં તમે રહો છો. ચેતનાની આ તમારી 3 અવસ્થા છે. ત્રણેય અવસ્થાઓ જે છે તેની અંદર તમે ખરેખર તો ઊંઘની અવસ્થામાં છો. તમો ગુણના પ્રભાવ નીચે જ છો, અને તમે ખરેખર કુંભકર્ણ જેવી નિદ્રામાં છો, તમે જાગ્રત નથી. કારણ કે જાગ્રત અવસ્થામાં તમે જે સંસારમાં જીવો છો ને એની ચકાચોંધમાં ખેંચાઈ જાવ છો, એનો અર્થ જ છે કે મિથ્યાને તમે પકડ્યું, સત્યને તમે છોડ્યું. મિથ્યા સત્ય છે જ નહીં. બીજી બાજુ સ્વપ્નની અંદર તો તમારા સૂક્ષ્મ એવા શરીરે તમને આંબા આંબલી દેખાય. ઘડીકમાં તમે હિમાલયમાં હો છો, ઘડીકમાં તમે રાજા મહારાજા હો છો. ઊંઘ ઉડતાની સાથે, સપનું ચાલ્યું જતા પૂરું થતાની સાથે પાછા ધરતી ઉપર તમે આવી જાવ છો, તમારી જ પથારીમાં પડ્યા હો છો, તમારી જ અવસ્થામાં તમે હો છો. પણ જેમ મિથ્યા છે એમ ઊંઘની અંદર પણ તમે તમારા પોતાના તમો ગુણની સૌથી વધારે નજીક હો છો. એટલે આ બધી જ અવસ્થાઓ છે તે અવસ્થાઓમાંથી બહાર નીકળવા છે. જાગ્રત અવસ્થામાં આપણે વિશ્વમાં હોઈએ છીએ, સ્વપ્નમાં આપણે તેજસ અવસ્થામાં હોઈએ છીએ, અને સુષુપ્તની અવસ્થામાં આપણે પ્રાજ્ઞ અવસ્થામાં હોઈએ છીએ. પણ આપણે પહોંચવાનું છે અદ્વૈતની અવસ્થા. આત્મા અને પરમાત્મા વચ્ચે દ્વૈત ન રહે, જુદાપણું ન રહે, ભેદ ન રહે. આપણે આત્મરૂપ થઈ જઈએ, આત્મવત થઈ જઈએ, આપણે સ્વરૂપ સાથે એકરૂપ થઈ જઈએ. એ આપણી ચરમ અવસ્થા હોય છે. એટલે આપણે શિવમુખી થવાનું છે. જ્યારે સંસારમાં જાગ્રત અવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણે બહિર્મુખી હોઈએ છીએ, સ્વપ્નાવસ્થામાં અંતર્મુખી થઈએ છીએ, ચિત્તની અવસ્થામાં ચેતોમુખી થઈએ છીએ. પણ એ 3 અવસ્થાઓ છોડીને આપણે તુરીય એટલે 4થી અવસ્થામાં પહોંચવાનું છે. અને 4થી અવસ્થા છે તે શિવમુખી અવસ્થા છે. તમે જે પરમ કલ્યાણ એવો તમારો આત્મા છે, પરમ કલ્યાણ રૂપ એવું જે પરમાત્મા તત્વ છે, બ્રહ્મ તત્વ છે, તેને તમારે પામવાનું. એના તરફ તમે મોઢું ફેરવ્યું, સંસારાભિમુખ છો, એમાંથી તમે આત્માભિમુખ થયા. એનું નામ તમે તુર્યાતીત અવસ્થામાં. હવે તમે 4થી અવસ્થામાં પ્રવેશશો. પણ એ જયારે વિવેક જાગ્રત થઈ જાય, અજ્ઞાનનું વિદારણ થઈ જાય, આ આસક્તિ, બંધનો, અભિનિવેશોમાંથી તમે મુક્ત થઈ જાઓ, અવિદ્યામાંથી તમે છૂટી જાઓ, ત્યારે તમને થાય. અને એટલા માટે થઈને પાયાની વાત આપણા શાસ્ત્રોએ જે કરી છે તેનો ઉલ્લેખ આપીને શ્રી કૃષ્ણ કહે છે કે યમ નિયમની વાત શા માટે કરે છે? 5 યમ અને 5 નિયમ જે તમારે પાડવાના છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એવા 5 યમ, અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, એવા 5 એવા નિયમ એ તમારે પાડવાના છે. તમે સમજો કે જયારે તમે પાડશો ત્યારે તમે કેટલા ડગલા આગળ વધી જશો અધ્યાત્મના માર્ગે.
અને પછી જે પેલો સવાલ પૂછે છે હવે પાયાનો, એ સવાલથી હવે શરૂ કરે છે પાયાની વાત. શ્રી કૃષ્ણ આત્માનું સ્વરૂપ શું છે? જેને તમે આત્મા આત્મા કહીને કહો છો કે તમારે આત્મવત થવાનું છે, આત્મરૂપ થવાનું છે, આત્મસ્થ થવાનું છે, તો આત્મા શું છે તો સમજાવો. આ પ્રશ્ન આપણા વતી ઉદ્ધવ પૂછે છે. તો કહે છે, હે ઉદ્ધવ, જેવી રીતે લાકડાથી એને સળગાવનાર અને પ્રકાશિત કરનાર અગ્નિ સાવ જુદો છે, બરાબર એવી જ રીતે વિચાર કરતા જણાય છે કે પંચમહાભૂતથી બનેલું આ સ્થૂળ શરીર અને મન બુદ્ધિ વગેરે 17 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર છે ને, એ તો જળ છે. એમને જાણનાર અને પ્રકાશિત કરનાર આત્મા છે તે એની અંદર સાક્ષી છે, જે સ્વયં પ્રકાશ છે. શરીર તો અનિત્ય અને જળ છે, આત્મા નિત્ય છે, ચેતન રૂપ છે. અને આ રીતે દેહની અપેક્ષાએ આત્મા એ મહાન વિલક્ષણતા વાળો છે. માટે સમજો અને વિવેક કરો કે દેહથી આત્મા જુદી વસ્તુ છે. તો તરત પૂછે છે ઉદ્ધવ કે એનું સ્વરૂપ કેવું છે, અમારે આત્માને કેવી રીતે ઓળખવું? તો કે છે, પહેલી વાત તમને સમજાવું કે આ આત્મા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એવા તમને જે 3 શરીર મળેલા છે, એનાથી એ 3 શરીરમાંથી એકે આત્મા નથી. આત્મા તો આ 3 શરીરોથી ભિન્ન છે. પહેલી સ્પષ્ટતા એ કરે છે અને સમજાવે છે કે શરીર આત્મા નથી અને 3 પ્રકારના શરીરથી આત્મા જુદો છે. પહેલી લાક્ષણિકતા બતાવે છે. બીજી બતાવે છે કે આ પ્રશ્ન કરે છે ઉદ્ધવ કે આ આત્મા સ્વયં પ્રકાશ્ય છે કે પરપ્રકાશ્ય છે? જેમ ચંદ્ર ઉછીનો પ્રકાશ લે છે સૂર્ય પાસે, ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી એટલે પરપ્રકાશિત ગ્રહ છે. એમ આત્મા છે તે તમે કહ્યું સ્વયં પ્રકાશ છે, પણ એ તો સમજાવો કે પરપ્રકાશિત છે કે સ્વયં પ્રકાશિત? તો કે છે, જેમ સૂર્યને જોવા માટે અન્ય પ્રકાશની જરૂર નથી પડતી, તેથી સૂર્ય સ્વયં પ્રકાશ છે એ સિદ્ધ થાય છે. પણ ઘડાને જોવો હોય કે આ જગતના સંસારના કોઈ પદાર્થને જોવો હોય તો એ માટે સૂર્યના પ્રકાશની જરૂર પડે છે. માટે આ જગતના ઘડા જેવા પદાર્થો છે, વસ્તુઓ જે છે, એને પરપ્રકાશિત કહેવાય. આત્માઓ પરપ્રકાશિત નથી, એ સ્વપ્રકાશિત છે. દેહમાં વસ્તુ હોવા છતાં દેહથી ભિન્ન છે અને બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ થતા દેહ એ જ આત્મા છે તેવો દેહાત્મ ભાવ છે તે પડી જાય છે. તમારે તમારા દેહાત્મ ભાવને બાળી નાખવાનો છે, એને નામ શેષ કરી નાખવાનો છે. જેમ આ શરીરને મળદું થતા બાળીને આપણે ભસ્મ કરી નાખીએ છીએ, એમ આપણી અંદર જે દેહાત્મ ભાવ છે, શરીરનો જે ભાવ છે, એ દેહાભ્યાસ છે, દેહાધ્યાસ છે, એને આપણે બળીને ખાક કરવાનું છે. બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને બ્રહ્મ જ્ઞાન કેવી રીતે પ્રગટે? બ્રહ્મ જ્ઞાન પ્રગટે તે જ્ઞાનાગ્નિથી પ્રગટે. જ્ઞાનાગ્નિ કેવી રીતે પ્રગટે એની આખી પ્રક્રિયા હવે એને સમજાવવી છે. અને સમજાવવા માટે થઈને બહુ સરસ રીતે ઉદાહરણો આપીને આપણને વાત કરતા જાય છે. શું કહે છે કે એક વાત તું સમજી લે ભાઈ. ઉદ્ધવને નિમિત્ત કરીને આપણને સમજાવે છે શ્રી કૃષ્ણ કે ઈશ્વર દ્વારા નિયંત્રિત કરવામાં આવેલું જે સ્થૂળ શરીર છે અને સંસાર છે, તે માયા, મારા દ્વારા ઊભી કરેલી માયાની સૃષ્ટિ છે. હું પોતે પણ મારા માયાથી ઘેરાયેલો છું, હું પણ મુક્ત નથી. મારી વિશેષ શક્તિથી મેં આ 3 ગુણોમાંથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું નિર્માણ કર્યા છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ 3 શરીરથી આત્મા જુદો છે. જન્મ મરણ છે તે દેહના ધર્મો છે. આત્માને જન્મ નથી, મરણ નથી. મૃત્યુ પછી એક શરીરમાંથી બીજા શરીરમાં જવું, એક લોકમાંથી બીજા લોકમાં જવું, એવું આવાગમન જે છે તે પણ સૂક્ષ્મ શરીરનું છે, આત્માનું નથી. અને એટલે આ અજ્ઞાન રૂપ આપણું જે કારણ શરીર કે લિંગ શરીર છે, તેને હું આત્મા નથી, પણ હું તો સ્થૂળ સૂક્ષ્મ શરીર રૂપ છું. અને દેહ આત્મા છે એવું તમને જે અધ્યાસ પડગે છે એને તમારે બાળવાનો છે. તો કહે છે હવે તને પાયાનું કારણ સ્પષ્ટ કરીને સમજાવું છું. તે પ્રશ્ન કર્યો ને કે જન્મ અને મૃત્યુ શા માટે થાય છે, એનું શું કારણ છે? તો કહે છે આ જન્મ મૃત્યુ રૂપ સંસારનું કોઈ બીજું કારણ નથી, કેવળ આત્માનું અજ્ઞાન એ જ મૂળ કારણ છે. અને એટલા માટે પોતાના વાસ્તવિક સ્વરૂપ આત્માને જાણવાની ઈચ્છા પ્રત્યેક મનુષ્ય રાખવી જોઈએ. પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમસ્ત પ્રકૃતિને પ્રાકૃત જગતથી અતીત, દ્વૈતની ગંધથી સાવ રહિત, તેમ સ્વયંમાં સ્થિત છે એ તમારે સમજવું જોઈએ. એ આત્માને બીજો કોઈ આધાર નથી. એ આત્મા જાણીને ધીરે ધીરે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરેમાં જે સત્યત્વ બુદ્ધિ થઈ રહી છે, તેને તમારે ક્રમશઃ નષ્ટ કરતા જવું પડે. એટલે
અજ્ઞાનને વિદારો, જ્ઞાની થાવ કે હું દેહ નથી, હું પ્રાણ નથી, હું આ છું, હું તે છું. એ બધી વાતમાંથી બહાર આવી જાઓ. આત્મા બીજું કશું જ નથી, એ જ્ઞાન છે. સત, ચિત્ત અને આનંદ એ આત્માના 3 ગુણો છે. તે આખી વાત એમને સમજાવે છે. અને પછી ઉદ્ધવ જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નને એ બહુ સ્પષ્ટ રીતે ઉત્તર આપે છે. આપણે ત્યાં ઘણા દર્શનો છે, એમાં 6 દર્શનો મુખ્ય છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. એ જાત જાતના મતો રજૂ કરે છે. સંસાર વિશે, શરીર વિશે, મનુષ્ય વિશે, સ્વર્ગ નર્ક, પાપ પુણ્ય વિશે. એ બધાના મતોનું ભગવાન ખંડન કરે છે. એની અંદર રહેલી ત્રુટિઓ છે તે બતાવે છે. આપણે બધી વિગતોમાં જઈશું નહીં. અને પછી આપણને સમજાવે છે કે ઉદ્ધવ, જ્યારે માયાના ગુણોમાં ક્ષોભ થાય ત્યારે જ આત્માનું આપણને ભાન થતું હોય છે. એટલે સમજવાનું છે તે શું છે, તો એ સમજવાની વાત ઉપર આવી જાય છે. અને આપણને તરત જ એક બહુ માર્મિક પ્રશ્ન આપણા વતી ઉદ્ધવ છે તે ભગવાનને પૂછી લે છે કે માયાના 3 ગુણોમાંથી જે બનેલું છે, માયાના 3 ગુણો એટલે કાલે આપણે જોયું તેમ સત્વ, રજસ અને તમસ, એનાથી બનેલા શરીરમાં જ આત્મા રહે છે. મતલબ કે આ પિંજરામાં છે આત્મા. આ દેહધારી આત્મા આ દેહથી થનારા કર્મો કે તે કર્મોના ફળરૂપ એવા સુખ અને દુઃખથી કેમ બંધાતો નથી? શરીરને સુખ દુઃખ થાય છે તો આત્માને કેમ સ્પર્શતા નથી? ત્યારે પ્રભુનો જવાબ છે, આત્મા અસંગ હોવાથી તેને માયાના 3 ગુણો લપાયમાન કરી શકતા નથી. આકાશ જેવો અસંગ છે તો પેલી વાત એમણે કરી. એ 3 ગુણોથી લોપાયમાન થતો ન હોવાથી નિર્ગુણ કહેવાય છે. એને ગુણ છે જ નહીં. તેથી 3 ગુણોના કાર્ય દેહથી પણ જુદા છે, આત્મા એનાથી જુદો છે. બીજો પ્રશ્ન પૂછી લે છે, તો હવે મને સમજાવો કે માયાના 3 ગુણોમાંથી બનેલા આ શરીરને અજ્ઞાનથી હું શરીર છું તેવું જ્યારે જીવ માની બેસે છે ત્યારે આત્મા એમાં બંધાય છે. અને અજ્ઞાન દૂર થતા આત્મા શરીરથી જુદો છે, આત્મા નિત્ય છે, મુક્ત છે, પ્રબુદ્ધ છે એવું જે અનુભવાય છે. તો મને પ્રશ્ન થાય છે કે માયાના 3 ગુણોથી બદ્ધ અને માયાના 3 ગુણોથી મુક્ત એવા 2 જાતના મનુષ્યો હોઈ શકે, જીવો હોઈ શકે. તો એમના લક્ષણો તો ઓળખાવો. બદ્ધ મનુષ્યો કેવા હોય ને મુક્ત મનુષ્યો કેવા હોય, એનો વર્તાવ કેવો હોય, એનો વિહાર કેવો હોય, એ ભોજન કેવી રીતે કરે, મળત્યાગ કેવી રીતે કરે, કેવી રીતે સૂવે, કેવી રીતે બેસે, કેવી રીતે ચાલે. ઝીણામાં ઝીણા પ્રશ્ન પૂછી કે બદ્ધ અને મુક્ત એવા જો 2 જાતના આત્મા હોય તો એ પણ સમજાવો. ત્યારે કહે છે, હે પ્રિય ઉદ્ધવ, આત્મા બદ્ધ છે કે મુક્ત આ પ્રકારની વ્યાખ્યા અથવા વ્યવહાર આત્માને આશ્રિત રહેનારા સત્વ, રજસ વગેરે ગુણોની ઉપાધિને લીધે અજ્ઞાન દ્રષ્ટિથી થાય છે. પણ એક સાચી વાત તું સમજી લે કે તત્વની દ્રષ્ટિએ નથી કોઈ બદ્ધ કે નથી મુક્ત. તો પ્રશ્ન કરે છે કે આત્મા પોતાને બદ્ધ ક્યારે સમજે? તો કહે છે કે જ્યાં સુધી અજ્ઞાન રહે, વ્યવહારિક સત્તામાં માયાના 3 ગુણોવાળી ઉપાધિમાં એ રહે ત્યાં સુધી પોતાને બદ્ધ સમજે છે. પણ જ્યારે એ છોડી દેશે ત્યારે એ પોતાને મુક્ત સમજે છે. આત્મા પોતાને મુક્ત ક્યારે સમજે? તો કે છે અજ્ઞાનના આવરણથી રહિત થઈ જાય, જ્ઞાનરૂપ થઈ જાય, પારમાર્થિક સત્તામાં, ભૌતિક સત્તામાં નહીં, પારમાર્થિક સત્તામાં 3 ગુણોવાળી ઉપાધિના બંધનમાંથી જ્યારે રહિત થઈ જાય, આત્મ સાક્ષાત્કારના સમયે પોતે મુક્ત થઈ જાય છે. અને ક્યારે બને શક્ય? તો 4 કૃપા થાય ત્યારે. કઈ 4 કૃપા? સૌથી પહેલી પોતાની શરીર કૃપા, પછી ગુરુ શાસ્ત્રની કૃપા, પછી ગુરુની કૃપા અને છેવટે ઈશ્વર કૃપા. 4 કૃપા જ્યારે તમારી ઉપર થાય છે ત્યારે તમે આ વસ્તુ સમજી શકો છો. અને જેમ મળથી મુક્ત થયા તેમ વિક્ષેપોથી મુક્ત થાવ છો અને આવરણોથી મુક્ત થાવ છો. 3 પ્રકારના દુઃખના જે પાયાના કારણો છે તેનાથી તમે મુક્ત થાવ છો. એ આખી વાત બરાબર ભગવાન ઉદ્ધવને ત્યાં સમજાવે છે. અને એ સમજાવ્યા પછી હવે ઉદ્ધવ જે છે તે વારે વારે જે પાયાના પ્રશ્નો કરે છે એમાંનો એક પ્રશ્ન એને પૂછ્યો કે જીવોની સંખ્યા કેટલી હોય અને જગતમાં જીવ એક છે કે અનેક છે? ત્યારે પ્રભુનો જવાબ જોયો કે આત્મદ્રષ્ટિથી એક જ જીવ છે અને
તે મુખ્ય જીવ અને ગૌણ જીવ રૂપે આપણને પ્રતીત થાય છે. પછી કહે છે તો આ અનેક જીવો દેખાય છે તેનું શું? તો કે છે વ્યવહારિક દ્રષ્ટિએ દેખાય છે. પારમાર્થિક દ્રષ્ટિએ અનેક જીવો છે, જીવ એક જ છે. તો કહે છે કે ચેતન તો દેશકાળ વસ્તુથી પરિચ્છિન્ન નથી, તો એનો અંશ કઈ રીતે બને? તો કે છે અવિદ્યા અને અજ્ઞાનને કારણે એમાં પ્રતિબિંબિત થતું જે જીવન છે, એટલે વ્યવહારિક જીવ છે તે જીવાત્મા બની જાય છે, ભોગતા જીવ બની જાય છે, ઉપાધિ વાળું ચેતન બની જાય છે, વ્યવહારિક ચેતન બની જાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણનું સગુણ સ્વરૂપ અને તમામ જીવોનું શરીરયુક્ત સ્વરૂપ, તેને આપણે આ પ્રકારે ગૌણ જીવ ગણવા જોઈએ. પોતાને પણ ગણાવે છે, મારું જે સગુણ સ્વરૂપ છે ને, જે અર્જુનની સામે હતું, જે તારી સામે છે, અને જીવોનું જે શરીર છે એ પણ ગૌણ જીવ છે, મુખ્ય જીવ નથી. તો પ્રશ્ન પાછો કરે છે ઉદ્ધવ કે જીવ એ ચેતનનો અંશ છે, તો શું એક જીવના સુખ દુઃખ થવાથી બધા જ જીવ સુખી દુઃખી થાય? માનો કે નરેશ વેદ નામનો એક માણસ, એક જીવ છે, અને બધા જ જીવો તે એક જ જીવ છે. પછી એ ચીમનભાઈ હોય, એ દુબેજી હોય, એ ભાવેશભાઈ હોય, માલિનીબેન હોય, એવા અનેક જીવો હોય. તો એ બધા જીવો છે તે એક જીવ નરેશભાઈ જો દુઃખી થાય તો બધા બાકીના જીવો પણ દુઃખી થાય? ત્યારે જવાબ જુઓ ઈશ્વર કે છે જીવ અનેક છે. પેલા કે છે કે એક છે, હવે કે છે અનેક છે. કેમ? એક પારમાર્થિક દ્રષ્ટિએ છે અને અનેક જે છે તે વ્યવહારિક દ્રષ્ટિએ છે. દરેક જીવમાં ચેતન તો એક જ છે, પણ દરેક જીવ પાસે પોતાનું વ્યક્તિગત અંતઃકરણ અને એની સાથે જોડાયેલ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર હોય છે, અને એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી વિષયોનું ગ્રહણ થાય છે, અને એટલે જીવ જુદા જુદા દેખાય છે, બાકી જીવ એક નથી. અને એને કારણે એક જીવને જે સુખ દુઃખ થાય છે એનાથી બધાને સુખ દુઃખ થાય નહીં. તો છેલ્લો પાયાનો આપણને જાણવો છે એવો પ્રશ્ન પૂછે છે કે જીવને સંસારનું બંધન કેટલા સમયનું હોય? એક ટાઈમ લિમિટ તો આપો ભગવાન. એ તો કયો, અત્યારે જેમ કોરોનાની મહામારીમાં આપણે ડૂબેલા છીએ અને આપણે એકનો એક સવાલ પૂછ્યા, આ કોરોનાની મહામારી ક્યારે સમાપ્ત થશે? આ સંકટ અમારા ઉપરથી ક્યારે દૂર થશે? આપણે સમયનું બંધન છે જાણવા માંગીએ છીએ. કેટલો સમય? ટાઈમનું ફેક્ટર. તો ઈશ્વર જવાબ આપે છે, હું બ્રહ્મ છું, તે ન જાણવું તે અજ્ઞાન છે. તે અજ્ઞાન જ જીવને સંસારના બંધનમાં બાંધે છે, અને અજ્ઞાન અનાદિ છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા પણ અજ્ઞાન હતું, અને અજ્ઞાન જીવની ઉપાધિ છે, માટે જીવનું બંધન પણ અનાદિ છે, અને જીવ પણ અનાદિ છે. એટલે આ વસ્તુ તો રહેવાની. આ બધું અનાદિકાળથી છે. તો હવે બદ્ધ અને મુક્ત એના ભેદ છે તે સમજાવે છે, પણ એ વિગતમાં આપણે જોઈશું નહીં. આપણી પાસે એટલો સમય નથી, આપણે ઝડપથી આગળ જવાનું છે. એટલે ત્યાંથી આગળ વધીને બહુ જ પાયાની વાત ઉપર છે તે શ્રી કૃષ્ણને લઈ જાય છે. કે છે જો ભાઈ, જે શરીરને તમે આટલું પંપાળો છો, લાડકોટ કરો છો, સજાવો તજાવો છો, એ શરીર પ્રારબ્ધને આધીન છે, અને પ્રારબ્ધ 3 ગુણોનું બનેલું છે, અને એનાથી શારીરિક અને માનસિક એવા બધા કર્મો થાય છે. તો અમારે કરવું શું? અમારે આ કર્મમાંથી મુક્ત કેવી રીતે થવું? એવો પ્રશ્ન એના મનમાં જન્મે છે. બીજો પ્રશ્ન પણ એના મનમાં જન્મે છે કે સામાન્ય અમારા જેવા મનુષ્યો તો ઠીક, પણ વિદ્વાન પુરુષ પણ પ્રકૃતિમાં રહીને શું એ અસંગ થઈ શકે છે? અમે તો અસંગ થઈ શકતા નથી. અમે તો આ જેટલા રંગ છે પૃથ્વીમાં, સંસારમાં, બધા રંગે રંગાઈ છે. અમે એનાથી અલિપ્ત રહી શકતા નથી. પણ વિદ્વાન પુરુષો તો હા, વિદ્વાન પુરુષો પ્રકૃતિમાં રહીને પણ અસંગ થઈ શકે છે. અને જેમ સ્પર્શ વગેરેથી આકાશ, જળની આર્દ્રતા વગેરેથી સૂર્ય, અને ગંધ વગેરેથી વાયુ જેમ અસંગ રહી શકે છે, તેમ આવા વિદ્વાન પુરુષો, જ્ઞાની પુરુષો આવા અશક્ત રહી શકે છે. તો જ્ઞાની પુરુષો કેવી રીતે વિષય ભોગ કરે? ઉદ્ધવને એક એક સવાલ, ઝીણામાં ઝીણો સવાલ ખણખોદ કરતા જાય છે. આપણે દેશી ભાષામાં કહીએ ને, ડિગિંગ કરતા જાય છે, વધારે ને વધારે ખોદકામ કરે છે. તો એનો અર્થ એમ સમજવું કે જ્ઞાની માણસો હોય છે ક્યારે વિષય ભોગ કરતા નથી. અને જો વિષય ભોગ કરે છે તો કેવી રીતે કરે છે? તો કે છે વિષયોની વચ્ચે રહેવા છતાં વિષયોમાં વૈરાગ્યથી, નિસંગ ભાવથી દરેક કર્મ છે ભોગના દ્રષ્ટાના સાક્ષી રૂપે કરે છે, અને એ રીતે જ્ઞાની છે તે સાક્ષી રૂપે વિષયોને ભોગવે છે. એ શું સમજે છે? હું જન્મતો હોવા છતાં જન્મતો નથી. જન્મ મરણ તો શરીરના ધર્મો છે ને હું શરીર નથી. હું ખાતો હોવા છતાં ખાતો નથી. ભૂખ તરસ તો પ્રાણના ધર્મો છે,
મારા આત્માના ધર્મો નથી. હું જોતો હોવા છતાં જોતો નથી. જોવું સાંભળવું હોય તો ઇન્દ્રિયોના ધર્મ છે. હું ઇન્દ્રિયો નથી. હું સુખી હોવા છતાં સુખી નથી. સુખ દુઃખ તો અંતઃકરણના ધર્મો છે. તેથી આ મારા આત્માના ધર્મો નથી. હવે આ બધી વાત સ્પષ્ટ કરીને આપણને સમજાવે છે અને પછી જ્ઞાનીને કઈ રીતે ઓળખવા એનું લક્ષણો પણ આપણને બતાવે છે કે જે તત્વજ્ઞ મુક્ત પુરુષના શરીરને જો હિંસક લોકો પીડા પહોંચાડે, આપણા જમાનામાં જોઈએ છે, આપણા સંસારમાં આપણે જોઈએ છીએ કે જગત અને ભગતને ક્યારેય બનતું નથી. જે ભગત હોય, જે જ્ઞાની હોય, જે ઈશ્વરનો વાલો હોય, પ્રિય હોય, એને સંસાર બહુ પીડાડે છે. પછી એ ઈસુ ખ્રિસ્ત હોય, એ મહાત્મા ગાંધી હોય, એ નરસિંહ મહેતા હોય, એ સોક્રેટિસ હોય, જે કોઈ હોય એને બહુ જગત પીડાડે છે. તો કે છે આવા હિંસક લોકો પીડા પહોંચાડે અથવા કેટલાક લોકો એને પ્રશંસાથી એની ખુશામત કરીને એને સાતમા આસમાને ચડાવે, એની પૂજા કરવા લાગે, તો આવા મુક્ત પુરુષો, જ્ઞાની પુરુષો છે, એ ન તો કોઈના દ્વારા હેરાન થવાથી દુઃખી થાય છે, ન તો કોઈના દ્વારા આવા પ્રશંસાના પુષ્પો ને ખુશામતના પુષ્પો વેરવાથી પૂજા કરવાથી સુખી થાય છે. એ લોકો સુખ અને દુઃખની અંદર છે તે નિર્દ્વંદ રહે છે. એની અંદર એ લોટતા નથી, એની અંદર એ ફસાતા નથી. એટલે કે છે કે આવા સમદર્શી જ્ઞાની મહાત્માઓ છે તે ગુણદોષની ભેદ દ્રષ્ટિથી ઉપર ઉઠી ગયા હોય છે. તેઓ ન તો સારું કામ કરનારની સ્તુતિ કરે છે, ન તો ખરાબ કામ કરનારની નિંદા કરે છે. તેઓ ન તો કોઈની સારી વાત સાંભળીને પ્રશંસા કરે છે, ન તો ખરાબ વાત સાંભળીને કોઈને ઠપકો આપે છે. પણ એક વાત બહુ સરસ રીતે કૃષ્ણ ભેદ કરીને બતાવે છે કે બધા જ જ્ઞાનીઓ એક સરખા નથી હોતા. કેટલાક જ્ઞાનીઓ માત્ર પંડિતો હોય છે, શાસ્ત્રના ટુકડાઓમાં જ રાચ્યા કરતા હોય છે, શાસ્ત્રને જ અંતિમ માનતા હોય છે, સાચા અર્થમાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ નથી હોતા, બ્રહ્મ તત્વ પાયમાં નથી હોતા. શાસ્ત્રોની વાતો કરી જાય, શાસ્ત્રોના સિદ્ધાંતો તમને સમજાવી જાય, જીભને ટેરવે એમને હોય, એમના આચરણમાં ન હોય, એ પોતે કઈ પામી ન શક્યા. એટલે કહે છે કે પ્રિય ઉદ્ધવ, જે પુરુષ વેદોના તો પ્રખર વિદ્વાન હોય પરંતુ પરબ્રહ્મ જ્ઞાનથી શૂન્ય હોય, એના પરિશ્રમનું કોઈ ફળ નથી. એ તો એવા ને એવા છે જેમ વસુકી ગયેલી ગાય, જેમ વ્યભિચારિણી સ્ત્રી, પરાધીન શરીર અને દુષ્ટ પુત્ર, સત્પાત્ર મળવા છતાં દાન ન કરાયેલું ધન અને પરમાત્માના ગુણોથી રહિત એવી વ્યર્થ વાણી, એવા આ લોકો હોય છે. આ બધા પોથી પંડિતો હોય છે. પોથી પંડિતોને જ્ઞાની ન સમજી લેવા. જ્ઞાન માર્ગ જેમ અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિએ સમજાવ્યું હતું, ઉપરથી વિષ્ણુ આવીને, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉતરી આવીને તમને કે તમે છે તે શાસ્ત્રોને ભજો, શાસ્ત્રોને. તે તમે પ્રશ્ન પૂછો ને ઉદ્ધવજી કે વેદ અમારે માટે થઈને આખરી જ્ઞાનનો સાગર છે, વેદ અમારા માટે વેદ વાક્ય પ્રમાણ, તો એ વેદની અંદર તો જે બધું કહ્યું છે એ શાસ્ત્ર વચનો છે, એની સાથે અમે કેવી રીતે છૂટ લઈ શકીએ? તો કહે છે કે એ પણ અંતિમ લિમિટ નથી, એને પડતા મૂકવાના છે. અને એટલે નરસિંહે ગાયું તો વેદાંતની વાતનો ઉદ્ઘોષ કરતા કરતા, પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંકનું તુચ્છ લાગે. જ્યારે મનુષ્ય એ કક્ષાએ પહોંચે કે જ્યારે એને શાસ્ત્રોના તાત્વિક ચર્ચાનું પિષ્ટ પિંજણ લાગે, ટૂંકણું લાગે, નકામી લાગે, પ્રેમ રસ પામવા, પરમાત્માનો પ્રેમ રસ, આત્માનો પ્રેમ રસ, આત્માનો જે આનંદ રસ અને સુખનો જે આનંદ રસ છે પામવાની જેને ખરેખર સુવિધા મળી ગઈ છે, એ ક્યારેય શાસ્ત્રોની વિધિ નિષેધની વાતમાં બંધાયેલા ના રહે. અને જ્ઞાન માર્ગનો ઉપસંહાર કરતા છેવટે આપણને કહે છે કે ઉદ્ધવ, આત્મ જિજ્ઞાસા અને વિચાર દ્વારા આત્મામાં જે અનેકતાનું ભ્રમ છે એને દૂર કરી દે અને મારા સર્વવ્યાપી એવા પરમાત્મા સ્વરૂપમાં પોતાનું નિર્મળ મન સમર્પિત કરી દે. સંસારના વ્યવહારોમાંથી જે ઉપરામ લઈ લે તે સાચો જ્ઞાની છે. તો બીજો પ્રશ્ન તરત જ પૂછી લે છે કે જ્ઞાન શું છે, આત્મા શું છે? એ સમજાઈ ગયું. જ્ઞાન એક જ વાત કરે છે કે આત્મવત થઈ જાવ. આ બધું સમજાઈ ગયું અમને. તો ભક્તિ શું છે અને કોના માટે છે? જો જ્ઞાન આ પ્રકારના તત્વજ્ઞો માટે છે, જાગી ગયેલા જ્ઞાની માટે છે. બધા જ માણસો આ જગતમાં સંસારમાં કઈ એવા જ્ઞાની નથી, આવા જાણકાર નથી થઈ ગયા, આત્માનું ભાન એને નથી થયું. તો એ લોકોનું શું? ઓછા વૈરાગ્ય વાળા માટે ભક્તિ યોગ છે? ભગવાન હવે આખો
ભક્તિ યોગ છે તે એમને સમજાવે છે. ભક્ત અને ભક્તિની ઓળખ આપે છે. ઉદ્ધવજીના પ્રશ્નો આ કે ભક્તની વ્યાખ્યા શું છે, ભક્તિની વ્યાખ્યા શું છે, ભક્તના લક્ષણો શું છે, ભક્તિના લક્ષણો શું છે, સૌથી મોટું ભક્ત કોણ છે. ત્યારે ભગવાન ભક્તના 30 લક્ષણો છે તેની માંડીને વાત કરે છે, જે આપણે અહીંયા ડિટેલમાં જઈને જોઈ નહીં શકીએ. ભક્તના પ્રકારો કેટલા છે તેની પણ વિગતે વાત કરે છે. ભક્તિના 2 પ્રકારો છે, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ, તે પણ આપણને સમજાવે છે. બહુ જ વિગતે જઈને આપણને સમજાવે છે, તેની વાતમાં પણ આપણે ઊંડા ઉતરી શકીશું નહીં. અને ભક્તિની અંદર કેટલી પરંપરાઓ છે, અભેદ ભક્તિ, અખંડ ભક્તિ, પરા ભક્તિ, સ્વ સ્વરૂપમાં સ્થિતિ, આત્મ સાક્ષાત્કાર, જીવનું બ્રહ્મરૂપ થઈ જવું અને છેક મુક્તિ સુધી પહોંચાડે છે. તો ભક્તિના અંતરંગ અને બહિરંગ લક્ષણો કયા છે તે પણ સમજાવે છે. અને પછી છેવટે સમજાવે છે કે ભક્તિ બીજું કશું જ નથી, એક પ્રકારનું પ્રતિક ઉપાસના છે. હે ભદ્ર, સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા અને સમસ્ત પ્રાણી, આ સૌ મારી પૂજાના સ્થાનો છે. જેમ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદના મંત્રો દ્વારા સૂર્યમાં મારી પૂજા કરવી જોઈએ, અગ્નિની પૂજા કરવી જોઈએ, ગાયની પૂજા કરવી જોઈએ, આમ બધી જે પૂજાઓ કરો છો તે જે ઉપાસના છે તે ભક્તિ છે. તો એ પણ એક પ્રકારનો પ્રતિકાત્મક ઉપાસનાનો પ્રકાર છે અને એ પણ સહજ છે કે કરવો જોઈએ. જે લોકો વિવેકી નથી, વૈરાગી નથી, એમને માટે છે. અને છેવટે કહે છે કે આ પ્રમાણે જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી યજ્ઞ અને યાગો, ઈષ્ટ કર્પો, આપૂર્ત કર્મો, કુવા વાવના નિર્માણ વગેરે પૂર્ત કર્મો દ્વારા મારી પૂજા કરે છે, એને મારામાં ભક્તિભાવ પેદા થાય છે અને સંત પુરુષોની સેવા કરવાથી મારા સ્વરૂપનું જ્ઞાન પણ એને થઈ જાય છે. તો એ બધી વિગતે વાત ભગવાન એમને સમજાવે છે. અને પછી 12મા અધ્યાયમાં એક બહુ જ મહત્વની વાત ઉપર આવી જાય છે. આપણે સૌએ સમજવા જેવું છે કે અધ્યાત્મ માર્ગમાં આપણે જો વિકાસ કરવાનો હોય તો વિકાસ કરવા માટેનું એક બહુ જ મોટું સાધન તે સત્સંગ છે. તો 12મા અધ્યાયમાં સત્સંગનો મહિમા અને પછી વર્ણ અને આશ્રમ મુજબ કર્મો કરવા કયા અને કયા કર્મો ત્યજવા એની વાત ઉપર આવી જાય છે. એટલે કે 12મા અધ્યાયમાં 2 સમાંતરે વાત ચાલે છે. કર્મો કયા કરવા જેવા છે અને કર્મો કયા છોડી દેવા જેવા છે. અને સત્સંગનો મહિમા આટલો બધો શાસ્ત્રો કેમ કરે છે, ગુરુઓ કેમ કરે છે, બધા જ્ઞાની પુરુષો કેમ કરે છે, કરે છે. એટલે કહે છે કે હવે પ્રિય ઉદ્ધવ, તું એક પાયાની વાત સમજ. તારે જો આધ્યાત્મિક વિકાસમાં આગળ વધવું હોય તો આ જગતમાં જેટલી આસક્તિઓ છે એને કેવળ અને કેવળ સત્સંગ નષ્ટ કરી દે છે. આ શક્તિઓને નષ્ટ કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન તમારા સંસારમાં સત્સંગ છે. આ જ કારણ છે કે જે રીતે સત્સંગ મને વશમાં કરી લે છે એવા સાધન ન તો યોગમાં છે, ન તો સાંખ્યમાં છે, નથી ધર્મ પાલનમાં, નથી સ્વાધ્યાયમાં, નથી તપસ્યામાં, નથી ત્યાગમાં. હું નથી સ્વાધ્યાયથી, તપસ્યા, ત્યાગ અને ઈષ્ટાપૂર્તિ અને દક્ષિણાથી એવો પ્રસન્ન થતો જેવો હું સત્સંગથી પ્રસન્ન થાઉં છું. આટલો બધો મહિમા કરે છે કૃષ્ણ. જ્યાં સત્સંગ, જ્યાં હરિનામ સાથે મળીને રહેવાતું છે, એકમેકની જે કઈ સમજની ઉણપ હોય છે તે એકમેકથી જ્યાં પૂરી કરવામાં આવતી હોય છે, અને જ્યાં કેવળ અને કેવળ સદભિસંગ થતો હોય છે ત્યાં હંમેશા હું હાજર હોઉં છું. એટલે કહે છે કે ક્યાં સુધી તને કહું, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ અને યમ નિયમ પણ સત્સંગ સમાન મને વશ કરવા માટે સમર્થ. મને વશ કરવામાં સૌથી સમર્થ કોઈ સાધન હોય તો તે સત્સંગ છે. અને આપણો પ્રેમપુરી આશ્રમ તે સત્સંગનું સર્વશ્રેષ્ઠ સ્થળ છે. શા માટે આપણે બધા જ પ્રેમપુરીમાં પહોંચવા માટે આટલા બધા તલપા પડીએ છીએ? શા માટે પ્રેમપુરી આ 1 વર્ષથી બંધ છે તો આપણે અકળાઈ ગયા છે? સ્વામી પ્રેમપુરી મહારાજ કેટલા દીર્ઘદ્રષ્ટા હશે. એમની દિવ્ય દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચી હશે કે આવું મોટું સત્સંગ અધ્યાત્મ વિદ્યા ભવન આપણા કેટલા લોકો આજ સુધી વિચાર કરો કે તમે અહીં આવ્યા હશે અને કેટલા લોકોની જે અસલી ધાતુ છે તેને રૂપાંતરિત કર્યું છે, જેની માટી બદલી નાખ્યું છે, જેના મન બદલી નાખ્યા છે. કાલ મનની આપણે ચર્ચા કરતા હતા. રામકૃષ્ણ પરમહંસ એક બહુ સુંદર ઉદાહરણ. રામકૃષ્ણ પરમહંસની આ ટેવ હતી, દ્રષ્ટાંતો બહુ આપે, ઉદાહરણો બહુ આપે. તેણે કીધું કે મન એક સફેદ કપડા જેવું છે. મન એક સફેદ કપડા જેવું છે.
સફેદ કપડું જે રંગમાં બોળો એ રંગવાળું થઈ જાય છે ને, તો મન છે ને તમે જે વિચારમાં નાખશો, જે ભાવમાં નાખશો એ ભાવવાળું ને વિચારવાળું. સફેદ કપડા જેવું છે. તમે ઇન્દ્રિયોના વિષયમાં ચિંતન મનન કર્યા કરશો, વિચાર કર્યા કરશો તો એ પ્રકારનું થઈ જશે. રાગની વાતમાં જશો તો રાગી થઈ જશે, ત્યાગની વાતમાં થશો તો ત્યાગી થઈ જશે. મનની આ સ્થિતિ છે એ સમજાવે છે. અને એ મનને સુધારવાનું, એ મન ઉપર નિયંત્રણ લાવવાનું કોઈ કામ કરી શકતું હોય તો સત્સંગ કરે છે. હું અંતઃકરણની શુદ્ધિનો જે આગ્રહ રાખું છે, અંતઃકરણમાં સૌથી પહેલું અંતઃકરણ તો મન છે. આ મન બહેકે છે, આ મન ભ્રષ્ટ થાય છે, આ મન છે તે લોલુપ થાય છે, આ મન છે તે તમને આંબા આંબી દેખાડે છે, ઉદ્માતો ને તોફાનો કરે છે. એ બધામાંથી તમારે બચવું હોય, મન ઉપરનો અંકુશ બુદ્ધિ એ પણ બહેકી જાય છે, એ પણ ભ્રષ્ટ થાય છે, બેર મારી જાય છે. એની ઉપરનો અંકુશ છે ચિત્ત છે, એ ચિત્ત પણ ક્ષુભિત થઈ જાય છે. એ ચિત્ત પણ અનેક પ્રકારના વૃત્તિઓના લોઢની અંદર આલોડિત થઈ જાય છે અને અહંકાર ફાટીને મળે જાય છે. તો આ અંતઃકરણો બધા છે તે તમને સાચે રસ્તે લઈ જનારા. આ ચાર ધામો છે આપણા અંદરના, ને એ ધામોની યાત્રા કરવાની છે. અંતઃકરણની શુદ્ધિનો અર્થ આ છે કે મનને શુદ્ધ કરો, બુદ્ધિને શુદ્ધ કરો, ચિત્તને શુદ્ધ કરો, અહંકારને શુદ્ધ કરો. તો તમારે શું કરવું પડે? સ્વધર્મમાં જવું પડે. અને સ્વધર્મનો અર્થ છે સર્વ ધર્મ છોડવાની પદ્ધતિ. તમે તો બધાયના ધર્મો પાડવા. મારું મન આમ કે છે કે મારા મનનો ધર્મ એમ છે કે મારે આ કરવું જોઈએ. મારી બુદ્ધિ આમ કે છે એટલે મારી બુદ્ધિના ધર્મને બસ થવું જોઈએ. મારું ચિત્ત આમ કે છે. ઘણી વાર આપણે જીવનની અંદર અનુભવ કરીએ છીએ કે હૃદય કાંઈક કે અને બુદ્ધિ કાંઈક. આશાઓ અમૃત ભરી અને અનુભવો લીલા છે. આપણે કેવું કરવા માંગતા હોઈએ છીએ કે આપણે નિર્ણયો કાંઈક કરીએ અને ચરણના ચાલવા જોઈએ. આપણા નિર્ણય અનુસાર આપણા ચરણ ચાલે નહીં. હૃદય અને બુદ્ધિ વચ્ચેનો ઝઘડો. એટલે આપણા મધ્યકાલીન કવિએ લોચન મનનો ઝઘડો એ નામનું કાવ્ય લખ્યું છે. આપણી આંખ અને આપણું મન ઝઘડતા હોય છે, આપણી બુદ્ધિ અને આપણું મન છે તે ઝઘડતા હોય છે. એ કામ ખેંચે ને કામ ખેંચે. તો એવી સ્થિતિમાં આપણે જે મૂંઝવણ અનુભવીએ છીએ, મૂંઝવણ ઉદ્ધવને કહે છે કે આ બધી મૂંઝવણો તમને થાય છે, મારે હવે ક્યાં માર્ગે આવે? તો ઉદ્ધવજી મૂંઝવણમાં પડી ગયા અર્જુનની જેમ. અર્જુને જેમ પૂછ્યું હતું કે ઘડીકમાં તમે કર્મયોગ કરવાની વાત કરો છો, ઘડીકમાં તમે જ્ઞાની થવાની વાત કરો છો, પ્રભુ મને સ્પષ્ટ સમજાવો, હું તો મૂંઝવણમાં પડી જાઉં છું, મને ખ્યાલ નથી આવતો કે મારે કર્મયોગનું અનુસંધાન કરવું કે જ્ઞાન યોગનું. એમ ઉદ્ધવ પણ પૂછી લે છે. હવે મારે ક્યાં માર્ગે આગળ વધવું? મૂંઝાણા ઉદ્ધવજીને પ્રશ્ન પૂછે છે કે સ્વધર્મ એટલે વેદમાં બતાવેલા વર્ણ અને આશ્રમ મુજબના વિહિત કર્મનું પાલન કરવું તે નહીં? તમે કોને સ્વધર્મ કહો છો? કર્મો જીવન પર કરવા જ જોઈએ મનુષ્ય. કર્મો જીવનમાં કોઈ તબક્કે છોડી ન શકાય. કર્મો સિવાય જીવનમાં બીજું કોઈ પણ કર્તવ્ય છે કે નહીં જે આના કરતા કર્મો કરતા વધારે કલ્યાણકારી હોય? પ્રભુ સમજાવો ને. સર્વ કર્તવ્યો છોડીને આપની શરણાગતિ સ્વીકારવી જોઈએ એવું જે આપ કહો છો, તેનો શું અર્થ અમારે સમજ? નિષ્કામ ભાવે કર્મ કરવું, નિષ્કામ ભાવે કર્મ કરવું એમ તમે કહો છો તો ભક્તિ કરું, જ્ઞાન પ્રાપ્ત કરું કે ત્રણેયને માટે પ્રયત્ન કરું? પ્રભુ એ તો સમજાવો કે આત્મા કરતા છે કે અકર્તા? જો આત્મા કરતા નથી તો કર્મનો કરતા કોણ છે? જો આત્મા કરતા નથી તો શું સાધન કરવાની પણ જરૂર નથી? સાધના ન કરવી જોઈએ? જો આત્મા કરતા છે તો નિષ્કામ ભાવે કર્મ કરે અને શરણાગત પણ હોય એવું શા માટે? વળી કર્મનો સંપૂર્ણ ત્યાગ પણ સી રીતે થઈ શકે? અધિકારી પુરુષે કર્મ કરવા જોઈએ કે ન કરવા? પ્રશ્નોની ભારમાળ અસર લાંબી મૂકી દીધી ભગવાનની સામે. અને ભગવાને બહુ સરસ રીતે આખી વાત સમજાવી. સંસારને એક વૃક્ષનું રૂપક આપ્યું, જેમ ગીતામાં એવું હતું. આ સંસાર એક ઉર્ધ્વ અસ્વસ્થ છે, જેના મૂળિયા આકાશમાં છે, જેના ફળ ફૂટ છે તે જમીન તરફ છે, એવું ઊંધું અસ્વસ્થ વૃક્ષ તે આ સંસાર છે એમ સમજાયું છે. અહીંયા સંસાર વૃક્ષનું વર્ણન કરે છે અને ભગવાન સમજાવે છે કે આ બધાના ધર્મોને જો તમને પાડવા માટે થઈને મતનશીલ થશો ને તો દુઃખી થવાના જીવનમાં. મારું મન આમ કે છે, મારી બુદ્ધિ આમ કે છે, મારી ચિત્ત આમ કે છે, મારું જ્ઞાન આમ કે છે, મારા ગુરુ આમ કે છે, મારો ધર્મ આમ કે છે, દુઃખી થઈ જશો. સર્વ ધર્મ છોડીને ભગવાનનું શરણ સ્વીકારવાનો ઉપાય બતાવે છે. એ કહે છે કે પોતાના માયાના આરોપથી ભગવાન આ સંસાર
વૃક્ષ છે. સમગ્ર બ્રહ્માંડ રૂપે તે જ આ શરીર રૂપે પ્રત્યક્ષ ભાસે છે એટલું સમજો. અને તમે સમજીને આ વાત છે તે સમજો કે તમે એ ઝાડની ડાળી છો કાં, એ ઝાડનું પાંદડું છો કાં, એ ઝાડનું ફૂલ છો કે ફળ છો, એ ઝાડની ઉપર કાં તો બેઠેલું પક્ષી છો. એટલે તમે એ વસ્તુ સમજી લો. અને તમે હવે જે કામો કરો છો એ બધા કામો મારે તમને સ્પષ્ટ સમજાવવું છે કે તમે 5 કર્મેન્દ્રિયોથી, 5 જ્ઞાનેન્દ્રિયોથી, 4 અંતઃકરણ શું શું કરો છો તે એની વિગતે વાત કરે છે, પણ આપણે એમાં જઈ નહીં શકીએ. અને પછી એ સમજાવે છે કે તમને નિર્ગુણ બ્રહ્મ અલગ અલગ રૂપે દેખાય છે, તમારે સમજવું છે ને. સંસાર વૃક્ષ રૂપે કેમ દેખાય છે? તો કે છે જેમ ઉપજાઉ જમીનમાં રોપેલું બીજ ડાળીઓ, પાન અને પુષ્પ અનેક નામરૂપ ધારણ કરી છે, તેવી જ રીતે જીવોના કર્મફળ મુજબ ભોગ આપવા માટે માયારૂપી ઉપજાઉ જમીનમાં પડેલું બ્રહ્મરૂપી જે બીજ છે તે અનેક નામ રૂપાત્મક સંસાર વૃક્ષનું સર્જન કરે છે. અને વિવિધ રૂપ એવા વિવિધ રંગ અલગ અલગ રૂપે તમને દેખાય છે. આ બ્રહ્મ પોતે જ સંસાર વૃક્ષ રૂપ છે, છતાં પણ અલગ અલગ પદાર્થોના નામ રૂપનો અંશ છે તે મિથ્યા છે. અને તેઓનું અસ્થિ, ભાતિ અને પ્રિય અંશ તે સચ્ચિત આનંદ રૂપ પરમાત્માનું સ્વરૂપ હોવાથી નિત્ય અને સત્ય છે. એ તમારે સમજવાનું છે. આ સંસાર વૃક્ષના સર્જન પછી તેના પુષ્પ અને ફળ કયા છે તે પણ એ બતાવે છે, પણ એ બધી ચર્ચામાં આપણે નહીં જઈ શકીએ. અને પછી કહે છે કે હવે આ વાત તો તમને મારે કહેવી જ પડશે અને સમજાવવી પડશે કે આ સંસાર વૃક્ષના એ બીજ છે. આપણે જે સંસારમાં જીવીએ છીએ, સંસાર વૃક્ષ જે પાંગરે છે એના 2 બીજ છે. કયા? એક છે પાપ અને બીજું છે પુણ્ય. અસંખ્ય વાસનાઓના મૂળ છે અને 3 ગુણ છે તે આ સંસાર વૃક્ષનું થડ છે. 5 મહાભૂતો અને મોટી મોટી એની મુખ્ય શાખાઓ છે. 5 મહાભૂતો છે ને એની શાખાઓ છે, એની ડાળીઓ છે. અને શબ્દ વગેરે 5 જે વિષય છે તે વૃક્ષનો રસ છે. 11 ઇન્દ્રિયો એ એની ડાળીઓ છે. જીવ અને ઈશ્વર એ 2 એની અંદર માળો બાંધીને રહેતા પંખીઓ છે. આ વૃક્ષમાં વાત, પિત્ત અને કફ રૂપ 3 પ્રકારની છાલ છે. આમાં 2 જાતના ફળ લાગે છે. એ ફળના નામ છે સુખ અને દુઃખ. આ વિશાળ વૃક્ષ બ્રહ્મલોક સુધી વિસ્તરેલું છે. અને આ સૂર્યમંડળનું ભેદન કરી જનારો જે મુક્ત જ્ઞાની પુરુષ છે તે ફરી આ સંસાર ચક્રમાં પડતો નથી, એ સમજી લો. એટલે કહે છે કે આટલી વાત જો તમને સમજાઈ જાય આ દ્રષ્ટાંતથી, તો હવે તમારો કઈ પ્રશ્ન હોય તો કરો. ત્યારે ઉદ્ધવ પૂછે છે કે સંસાર વૃક્ષના ફળ ખાય કોણ? તો કે છે અજ્ઞાન જનિત ભેદ જ્ઞાનને કારણે સ્વસ્વરૂપથી વિમુખ થયેલું જીવરૂપી ગીધ ગંદા વિષયોમાં આસક્ત થઈને દુઃખરૂપ ફળોને આરોગે છે. જે અજ્ઞાનમાં જીવે છે તે દુઃખરૂપ ફળો આવે છે. દૂધ અને પાણીને અલગ કરવાની ક્ષમતા હંસમાં હોય છે ને, તેવી જ રીતે સાધન ચતુષ્ટય એટલે વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ અને મુમુક્ષુતા એ 4 જે સાધનો છે એનાથી સંપન્ન બની ગુરુમુખે જે આપણા વેદોના મહાવાક્યો છે તેનો ઉપદેશ છે તે સમજી શ્રવણ કરી સંસારના પદાર્થોના અંશરૂપ નામરૂપને મિથ્યા સમજી તેમાં રહેલા અસ્થિ, ભાતિ અને પ્રિય અંશને અલગ કરી તેને પોતાનું નિત્ય એવું સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે સમજી સત્ય અને મિથ્યાનો વિવેક કરી બતાવનાર જે અંશરૂપ જીવો છે તે પોતાની બ્રહ્માકાર બુદ્ધિ દ્વારા અજ્ઞાનના આવરણનો ભંગ કરીને સ્વસ્વરૂપની સાક્ષીમાં સ્થિત થઈ આનંદરૂપ સુખરૂપ ફળને ધારણ કરે છે. સાદી રીતે કહીએ તો જે અજ્ઞાનમાં છે તે અંધકારમાં છે અને તે દુઃખ ભોગવે છે. જે અવિદ્યામાં છે, જે આસક્તિમાં છે, જે અભિનિવેશમાં જીવે છે તે દુઃખ ભોગવે છે. અને જે જાગી ગયો છે, જે જ્ઞાની છે, જેને સમજાઈ ગયું છે કે સંસાર મિથ્યા છે, શરીર મિથ્યા છે, વિવર્તશીલ છે, દોષયુક્ત છે, એની અંદર ખરાબી આવવાની છે, રૂપાંતરશીલ છે, નિત્ય નથી, અને જે એક સાચું જ્ઞાન પામી ચૂક્યા છે તે હંમેશા સુખના ફળ ભોગવે છે. ફરી પાછો આપણી સ્પષ્ટતા માટે ઉદ્ધવ પ્રશ્ન પૂછે છે, તો ખરો જ્ઞાની કોને જ્ઞાની શબ્દ? જ્ઞાન શું છે તો તમે કહ્યું, પણ જ્ઞાની કોને સમજવું? પ્રભુ કહે છે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, ગુરુના શરણમાં જઈ જેણે જાણી લીધું છે કે એક જ પરમેશ્વર માયાથી બહુરૂપે થયો છે, તેના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં, તેણે જ વેદના રહસ્યને સારી રીતે જાણી લીધું છે, તેથી તે જ ખરો જ્ઞાની છે. તેથી ભગવાન ઉદ્ધવને પૂછે છે કે આ બધું પરમાત્મા છે તેવું તને જ્ઞાન થયું કે ન થયું? તું જ્ઞાની થયો કે નહીં?
જો આવો અનુભવ તને ન થયો હોય તો અંતઃકરણમાં રહેલી અનંત જન્મોની અનંત વાસનાઓ તારામાં હજી વિઘ્ન કરી રહી છે. મલ અને વિક્ષેપ રૂપે મારે કહેવું છે, વાસનાઓ મટાડવા માટે નિષ્કામ ભાવે વૈદિક કર્મો કરી, જેનાથી અંતઃકરણની વાસનાઓની મલિનતા શુદ્ધ થઈ જાય, કર્મોને ખપાવવાના છે. આવી રીતે અંતઃકરણની શુદ્ધિ કરવાની છે. એ કર તો તું પણ જ્ઞાની થઈ શકે. હવે એમ લાગ્યું કે આ વાત ગંભીર થઈ ગઈ અને કદાચ ઉદ્ધવ મૂંઝાશે, એટલે કે છે ઉદ્ધવ, તમે આ રીતે ગુરુદેવની ઉપાસના અનન્ય ભક્તિ દ્વારા પોતાના જ્ઞાનની કુહાડી તીક્ષ્ણ કરી લો અને તેના દ્વારા ધૈર્ય અને સાવધાનીથી જીવ ભાવને કાપી. જ્યાં સુધી આપણે જ્ઞાનની કુહાડીથી આપણા દેહાધ્યાસને અને જીવ ભાવને કાપતા નથી, અને જીવ છે શું? અહમ, હું છું, આઈ એમ, હું પ્રોફેસર છું, હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, અભિનેતા છું, નેતા છું, હું આમ કરી શકું છું, હું તેમ કરી શકું છું, એને કાપવાનું છે. અહમ ભાવ તે જીવ છે, એ જીવ ભાવને તમારે કાપી નાખો. પછી પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ, વૃત્તિરૂપી અસ્ત્રોને પણ છોડી દો અને પોતાના અખંડ સ્વ સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ, તો તમારા જન્મ મૃત્યુના આવાગમનના ફેરા પણ તમારા ખતમ થઈ જાય છે. કેટલી સરસ રીતે આગળ વધારતા જાય છે. અને પછી 13મા અધ્યાયની અંદર સત્વગુણની વૃદ્ધિ, જ્ઞાનના ઉદયનો ક્રમ, એ આખો સમજાવવાનો ઉપક્રમ આપણી સામે લે છે. તો જે 3 ગુણો છે, સાત્વિક, રાશિ અને તામસી, તો આપણી અંદર એ 3 ગુણો છે તેનું વધતું ઓછું પ્રમાણ હોય છે અને એમાં ફેરફાર થતો રહે છે. ક્યારેક સત્વ ગુણ વધે એટલે રાશિ અને તામસી ઓછા થઈ જાય, ત્યારે રાશિ વધે અને સત્વ અને તામસી ઓછા થઈ જાય, ત્યારે તામસી વધે અને સાત્વિક અને રાશિ ઓછા વધતા થઈ જાય. તો સમજાવે છે કે ઉદ્ધવ, સત્વ, રજસ અને તમસ આ 3 બુદ્ધિના એટલે કે પ્રકૃતિના ગુણ છે, આત્માના નહીં, એ સમજી લે. સત્વ દ્વારા રજ અને તમ આ બંને ઉપર વિજય મેળવી લેવો જોઈએ. અને તે પછી સત્વ ગુણ છે તેને બ્રહ્માકાર વૃત્તિ દ્વારા અજ્ઞાનના આવરણનો નાશ કરી દઈ, દયા વગેરે અન્ય ભાવો છે સત્વગુણની વૃત્તિઓને પણ શાંત કરી દે. એમ ન સમજશો કે સત્વગુણ તમારો ઉદ્ધાર કરી દેશે. સત્વથી પણ આગળ જવાનું છે, સત્વની પણ સંશુદ્ધિ કરવાની છે. શું કામ આવું કહે છે? કારણ કે શરીરને આપણે સત્વ સમજીએ છીએ, જે પદાર્થો છે તેને પણ સત્વ સમજીએ છીએ, એટલે એથી આગળ જવાની વાત કરે છે. કહે છે ખરું તમારું નડતર છે તે બુદ્ધિ છે. એટલે પ્રશ્ન કરે છે કે બુદ્ધિ, વૃત્તિ, સત્વ, રજસ, તમસ એ 3 ગુણોની બનેલી છે, અને 3 ગુણોની હાજરીના સમયે બુદ્ધિમાં જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે શક્ય બને? તો કહે છે જેમ સચ્ચિત આનંદ આત્માના ધર્મો છે, તેમ આત્મા સત્ય, નિત્ય અને અવિનાશી છે, તેથી તેના ધર્મો પણ અવિનાશી છે. સત્વ, રજસ, તમસ એ 3 ગુણો પણ જો આત્માના ધર્મો હોત તો તેઓની પણ કદાપી નિવૃત્તિ થાત નહીં. જ્ઞાન પણ ઉત્પન્ન ન થઈ શકે એવું નથી. ગુણો આત્માના ધર્મો નથી, પણ બુદ્ધિ અને વૃત્તિના ધર્મો છે. આ ધર્મોનું આત્માના સ્વરૂપમાં અજ્ઞાનવશ આપણે આરોપ કરીએ છીએ. આ આરોપની નિવૃત્તિ કરી નાખો, અને એવું જ્યારે કરશો ત્યારે તમે ગુણાતીત અથવા નિર્ગુણ થઈ જશો, અને તમે સાચા અર્થની અંદર સત્વગુણની વૃદ્ધિ કરી તમારા જીવને ભક્તિરૂપ સ્વધર્મની પ્રાપ્તિ તમારી થશે. આપણે એમ નથી સમજવું કે આપણે બહુ ઉચ્ચ કક્ષાના અધિકારી છીએ, આપણે મધ્યમ કક્ષાના અધિકારી છીએ. તમારા માટે આ ભક્તિનો માર્ગ, ભક્તિનો યોગ સહજ છે. એ ભક્તિરૂપ સ્વધર્મની તમને પ્રાપ્તિ થશે. નિરંતર આવી સાત્વિક વસ્તુઓનું, વિચારોનું સેવન કરવાથી સત્વ ગુણની વૃદ્ધિ થશે, અને ત્યારે મારા ભક્તિરૂપ સ્વધર્મમાં તમે પ્રવૃત્ત થશો. તો આવું ધર્મનું પાલન સત્વગુણની વૃદ્ધિથી તમે કરશો તે સૌથી શ્રેષ્ઠ છે. તે ધર્મ રજોગુણ અને તમોગુણને નષ્ટ કરી દેશે. રજોગુણના નાશથી રાગ દ્વેષ રૂપ ધર્મ, અને તમોગુણના નાશથી આળસ પ્રમાદ રૂપ ધર્મનો પણ તત્કાળ નાશ થશે. એટલે રજોગુણનો નાશ થશે, એના અધર્મો જે છે એની જે મેરિટ નહીં, ડીમેરિટ છે તેનો નાશ થશે. તમોગુણની જે ડીમેરિટ છે પ્રમાદ અને આળસ, રજોગુણની જે ડીમેરિટ છે રાગ અને દ્વેષ, એ બધાનો નાશ થશે. તો સત્વગુણની વૃદ્ધિના 10 સાધનો કયા છે એની વાત બહુ સુંદર રીતે આપણી સામે કરે છે, અને સાધનો જણાવે છે. પહેલું સાધન શાસ્ત્ર છે, બીજું સાધન જળ છે, ત્રીજું સાધન છે તે સારા માણસોનો સત્સંગ છે, ચોથું સ્થાન છે તે દેશ છે, પાંચમું સ્થાન છે તે કાળ છે, છઠ્ઠું સાધન છે તે કર્મ છે, સાતમું સાધન જન્મ છે,
8મું સાધન ધ્યાન છે, 9મું સાધન મંત્ર છે અને 10મું સાધન સંસ્કાર છે. આવા 10 સાધનોથી આપણે જે છે તે આપણા સત્વ ગુણની વૃદ્ધિ કરી શકીએ છીએ. એટલે કે આપણી અંદર જે ગુણોનો સંઘ, ત્રિગુણાત્મક પ્રકૃતિ આપણી જે બંધાય છે, એનો જે સમૂહ રચાય છે, એ આવા 10 કારણો એ સર્જાય છે. આપણું શાસ્ત્ર સમજ કેવી છે, આપણું વાંચન કેવું છે, આપણે કેવું જળ પીએ છીએ, આપણે કેવો ખોરાક લઈએ છીએ, કયા સ્થળે કયા સમયે કેવી રીતે જન્મીએ છીએ, કેવા કર્મો કરીએ છીએ, કેવું ધ્યાન ધરીએ છીએ અને કોનું ધ્યાન ધરીએ છીએ, કયા મંત્ર છે તેને આત્મસાત કરીએ છીએ અને એનું પઠન કરીએ છીએ, અને કયા સંસ્કારો છે તેનું આપણે પાલન કરીએ છીએ. આ 10 સાધનોથી સત્વગુણની ઘણી વૃદ્ધિ થાય છે. તેનાથી સ્વધર્મ, સર્વધર્મમાં વૈરાગ્ય અને ઈશ્વર ભક્તિમાં આપણો અધિકાર વધે છે, બ્રહ્મનિષ્ઠા વધે છે અને પછી અવિદ્યાનો નાશ થવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એક પછી એક પગથિયા બતાવતા જાય છે. સત્સંગનો મહિમા કર્યો, કર્મ કરવા ક્યારે અને કર્મનો ત્યાગ કેવો કરવો એ વાત પણ એમને સમજાવવી છે. એટલે આ 3 એવા ગુણોની વાત પણ લઈ આવ્યા. જ્ઞાનની વાત પૂરી કરી, ભક્તિની વાત પૂરી કરી, અને એ બધી વાત પૂરી કર્યા પછી સત્વ શુદ્ધિ કરવા માટે થઈને આ ગુણો છે તેની શુદ્ધિ કરવી પડશે. તો એ 10 રીતે થશે એ સાચું સમજાયું. અને પછી કહે છે કે જ્ઞાનાગ્નિથી 3 ગુણો ભસ્મ કરવાના છે. આપણા ચિત્તમાં જ્ઞાનાગ્નિ પ્રગટાવવાની છે. આપણે તો જીવીએ છીએ શેમાં? જઠરાગ્નિમાં જીવીએ છીએ, કામાગ્નિમાં જીવીએ છીએ, ક્રોધાગ્નિમાં જીવીએ છીએ, વળવાનળમાં જીવીએ છીએ, દાવાનળમાં જીવીએ છીએ, જ્ઞાનાગ્નિમાં, વિરાગ્નિમાં જીવીએ છીએ. જ્યારે સાચા અર્થમાં આપણા અંદર છે તે બાકીના બધા અગ્નિના પ્રકારો છે એમાં મુક્ત થઈ જ્ઞાનનો અગ્નિ આપણી અંદર એકદમ પ્રજ્વલિત થાય. એટલે કે ધખના, જંકના નહીં, ધખના. તને હું જંકું છું, યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. એવી જ્યારે તરસ થાય, યુગો યુગોથી દીખેલું, સામાન્ય રણ નહીં, સહરાનું રણ, એને કેવી તરસ લાગે, એવી તરસ જ્યારે તમારામાં જાગે ત્યારે તમારામાં જ્ઞાનાગ્નિ પ્રગટે. એવો જ્ઞાનાગ્નિ પ્રગટે ત્યારે બાકીની તમારી આસક્તિઓ, વિનિવેશો, તમારા બંધનો, દેહાધ્યાસો એ બધું બળીને ભસ્મ થઈ જાય છે અને તમારામાં શુદ્ધ અને સાત્વિક ભાવ છે તે ચરમ કક્ષાએ પહોંચે છે. બ્રહ્માકાર ભક્તિ જાગૃત થાય છે. આજે બસ આટલું જ અહીંયા આપણે લખીએ છીએ અને હવે આગળનું સમારોહનું કામ માલિની બેન સંભાળે એવી આપણે વિનંતી કરું છું. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય નરેશભાઈ, આપના ચરણોમાં વંદન. કુમારી બંદીશ્રી અશ્વિનભાઈ બંગાળી સ્મૃતિ વ્યાખ્યાન માળા અંતર્ગત આમ સૌ સત્સંગીને ઉદ્ધવ ગીતાના સમાયેલું જે જ્ઞાન છે, સર્વાંગી જ્ઞાન, અને સાથે સાથે જીવનના નક્કર સત્યને આપે ખૂબ સરળ રીતે સમજાવ્યું. આપનો હૃદયપૂર્વક આભાર, વંદન. આપણે બંગાળી પરિવારને તાળીઓથી વધાવી લઈએ કે આવી સુંદર સાંજ હંમેશા આપણને આપે છે દર વર્ષે. એનો ખૂબ આનંદ છે. ભગવાન શ્રી કૃષ્ણએ સત્સંગનો મહિમા ગાયો અને નરેશભાઈએ આપણને સમજાવ્યો. તો આવતીકાલે આપણે સૌ સત્સંગી ભાઈ બહેનો ફરી પાછા આ જ માધ્યમ દ્વારા સાંજે 5:30 કલાકે મળશું અને ઉદ્ધવ ગીતાનો આનંદ માણશું. આજે આપણે શાંતિ મંત્ર સાથે વિરમીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. પ્રણામ. ॐ